વિચાર છે ને હવે કરવું શું વિચાર તો એવો થાય છે કે ના હોય તો આજ તો લેબડે ટૂંપો ખાઈને મરી જઉં પણ હારું છોકરા હું વિચારું છું આ છોકરા છે. હા આવો ને ભાઈ. શું વિચાર કરે એકલો એકલો બુડા? મારો બધું જો ને પહેલા શું કરું કે દેવું થઈ ગયું છે સારું ઘણું હે ખૂબ દેવું થઈ ગયું છે કોઈ બાકી રાખ્યું નહીં. આ તો સીધો જાતો તો જોયો તાજી શીખર શું વિચાર કરે હેરો કેવું વિચાર્યું ખબર છે અમે કીધું તો દેવું થઈ ગયું છે કંટાળ્યો હતો એવું સીધા લેબડે ના હોય તો રોટવા લુકડું બોધી ના તો આત્મહત્યા કરી લઉં. આવું શું કા કરવું પણ દેવા સિરીજ કર્યા તમે એટલે આ દેવા તો હવે ભાઈ થાતા થઈ ગયા છે બરાબર. ધંધા એવા હતા આપડા જુગાર ને દારૂ સડી ગયેલા હતા એમ કોણ સીધી રીતે કે હવે લાઈન ઉપર હતા અને વિચાર કર્યો કીધો હવે સારું કોઈ હારો રહ્યો નહીં કોઈ ભાઈબંધનો ટેકો છે નહીં. હા ભાઈઓ હતા તો ખબર છે ને તમને કોઈ નીકળે આપણો કોઈ હાથો થાય એવો નહીં. ભાઈબંધ ને કેવા રાખવા કેવા આપણું ખાઈ ખૂટવા ના જોઈએ. હાલ કોઈ આવે છે સમાચાર લેવા એટલે હાલ તો ભાઈ પૂછવા નહીં આવતા ભાઈબંધો આવતા નહીં. ભાઈબંધો હતા તો ઓટી નોમ થઈને હેડે છે બધા ખાવા વાળા મૂર્ખા પાકરી કરીને જો પગ પડી રહ્યા હતા. અત્યારે તો કોઈ મૂર્ખા સંભાળતા નહીં શું કરું પણ હવે મારા કિસ્મત એવાથી શું કરું હવે તો મારો બધો વેત પડ્યો હોય તો કોઈક સેટિંગ કરી આલો ને ચોક પૈસાનો. આપણે છે એક મોણો વ્યાજ વાળ છે હોય તો પૈસા પણ તો શોખ વ્યાજ જ હાલતો 10-15 હજાર 50,000 જોઈએ મારે પણ થોડા નહીં ચાલે તો લાખ જોતા છે તો હાલ છે વ્યાજ કેટલું વ્યાજ કોન્ટેક્ટ કરી આલો ને ચોક હોય થાય એવું હોય તો કે છે હડો હડો તા પૂછી લો આપણે મારા ભગવાન બનીને આયા એવું લાગો તો ભગવાન તો કોઈ નહીં પણ આવા શું આવા મોણાનું વિચાર હતો આ તો દેવામ શું હા એટલે તો કોઈ ખોટું તો મારા આ તો કોઈ મારા ઘરના તો હાલવા નહીં ના એ હોમે વ્યાજ વાલે છે તો લાવો બીજું શું દોરી તૂટી ગઈ છે. ઓહો આ તો બધું ઉજવ ઉજવ છે થઈ ગયું છે વગે મેલા જમા જવું હોય ઉજવ સાડી છે મારી હારી કાઢી મેલા દે સો પડ્યો એટલે હા મારા હાર કેટલા મકડા કાઢ્યા છે. ચલો હવે પેલું આળો બાળો લઈ લો હમણાં ભેંસો આવતી છે. હમણાં આટલી બધું નાખી દે દૂધી આપણે પેલા તો જાતા હવે એ થોડો વ્યાજમાં સમજ છે એમ ને સારું તો એ પેલા હાડો તમારા જેવાળી ભગવાન કદાચ જો મને એટલો ટેકો કરતા હોય ને તો સારું છે. સોન નાખવા ને બધું આવ્યું અમે બધું આ બધે હમણાં ભેંસો આવતી છે હમણાં આ કાડામ બાડામાં આપણે કેવું પાડે છે ને હાથી આવતો નહીં હવે શું કરવાનું એકલા માથું પડે છે કાડા પૂરા છે હમણાં આવતી છે બધી હમણાં મારો હારો ગારો જબરજસ્ત છે શું કરું રમેશલાલ હા કેમ છો બસ શાંતિ છે. હા કેમ ભૂલા પડે થોડું કોમ પડ્યું એટલે આયા ગોતતા મારું કોમ પડ્યું છે શું પડ્યું મારું કોમ પડ્યું થોડા વ્યાજમાં પૈસા જોઈએ પૈસા જોઉં છે વ્યાજ પણ જો પૈસા તો વાત સાચી છે પણ હાલ તો મારી પાસે પણ 2000 છે કહી આલો થોડું આ મોણા હવે તાત્કાલિક જરૂર છે આમ જોતા હતા વાત સાચી જ આવે પણ હાલ તો ના ને આજ તો સહી પાછો રવિવાર અને બેંકો પેટીઓ બંધ થઈ જાય પેટી એટલા બનાવે ઓ એટલે સોમવારથી કરી આલો પણ હવે આ મોણા પડાઈ રહ્યો છે રવિવારનો દાડો સુધી નહીં થાય એવા નહીં થાય વાત રવિવાર કરો ગયા રવિવાર છે તો સેટિંગ થાય હા સેટિંગ ના થાય કશો વાંધો નહીં આપણે હજી બીજો મોણા પૂછી લે ને આજે એને પૂછી લો કદાચ કોઈ સેટિંગ સાચું તમારે પછી રવિવાર સુધી સોમવાર સુધી તમે સેટિંગ કરી હા સોમવારે આવજો બરાબર સેટિંગ કરી આવજો શું લેવું વ્યાજ મેં તો જે ચાલતું છે લે વળી એમ ને હા સારું 2% લે છે 2% કોટા છોટા બધા એ કોટા 2% આવે હા રોડ સારું જો મારું બેટો મૂર્ખાને એ શું જરૂર પડે પૈસાની જરૂર આવી બધી શું હશે મારા બેટો કોઈ અવસર કાઢે નથી મારા બેટો મને ચુમ્મારી જવાનું ચુમ્મારી છે ને દિયાનું પછી પૂછું મને હવે ત્યાં જવા દે ત્યાં જાય ને પછી વાત હવે હેડો હમણાં જો ઢોર આપીને બોલ છે આ પૈસા કહેતા છકડા થોડું પૈસાનું જોતા હતા એટલે કે મારે જરૂર હતી ત્યારે કે વ્યાજમાં હલાવવું છું તે એટલે તેમાં હેડ્યા હતા
તમારા ફાળમાં છે કોઈ વ્યાજ આલે એવું એમ તમે જમીન થાવો કે નહીં તો એમ ને મારે લાખ રૂપિયા જોતા હતા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? જમીન થઈ ગયું. લેબડો ને આ રેગડ બધું હુકાઈ ગયું છે, પાવું પડશે. હા માલિક એવો તો બેઠો છે. હવે ફળાય હવે આવશે. હવે તો ઉધેરની દવા લાવી છે અને મને એવા છોડ બનાવું આખા ગામમાં પહોંચી તો એવા બધા કોઈ શાકભાજી ખાઈ દો. આખા ગામને છૂટી આલવી છે બધાને. અમારે આ મળશે તો બહારથી લાવ્યો છું, ઠેઠ લાવ્યો છું. ઓહો, બનાસ કોઠાની છે. બનાસ કોઠાની તો મળશે મારી બધી જબર આવે છે. આ રાસ્તા નહીં મારા બેટા આવ્યા નહીં કે શાકભાજી વાળા વેણી ગયા નહીં. હવે મારે શરમમાં કોઈ ના પાડી કેતો નહીં. સેવા બધી મારે કરવી પડે. કેટલું જવાનું આ વડે હરખા ઘર આવી ગયો આપણે. આવી ગયું એમ ને હોવે. હરખો બાસી કચો દેખાતા લાગતા નહીં. હો હરખા બા શું કરો છો? ફૂલ ઝાડ પાવું છું એમ બગીચામાં. બાકી તો જબર બનાવ્યો લો. હા, તારા જબર બનાવ્યો લે આ. તરાવ આવો. આ આયા. આવો. હા આ મહેમાન કોણ છે? એ હજી તમને હવે ઓળખાણ પડશે. એવું છે એમ? પારસી વાળો ઓળખાણ પણ થોડું કોમ પડ્યો. હડો ખાટલો જ લાવો. જો બનાવ્યા છે. હડો અંદર આવો ઘરે. આ માલિક છે કે નહીં ઘેર કોઈ? ચમ આટલો બધો પાવર? આ પાવર તો રાખવો પડે ને. ખોબા પાવર વાળા લાગે હો. પાવર વાળા આ લાગે. બેહો. જો તમે આ તા બેહો તમે. આ બે વાત તો થોડી વહે વાત થાય છે. પૂરો બાંધ કાઢો. એટલે મારા ઝાડ પાવાનો ઉતાવળ છે. બગીચો કેવો બનાવવાનો ખબર છે? રેગડો પાઈ રહ્યો. ઓવે. અને આ ઝાડસો પાવો પેલા ઓબો પાવો છે. પછી પેલી લીલ કરી. અરે સોબા અરે યાર ખોબા. હા. પણ બેનો મજા છે અમારે તો. એમ દયા છે ગુરુ મહારાજ ની, ભગવાન ની અમારે તો લીલા લેર છે. એમ ને હા. તો બીજું પાડે હો. પાર્ટી સુખી જ છે. બુડો આદો બગીચો બધું બીજા ડોગા રેગણી બેગણી બધું શાકભાજી તો ઠાઠ બંધ છે હોય એમ તો. મરચો બધું આવ્યું, શાકભાજી લઈ જજો. છો નાજ છે. એમ? આ બાપલી તમારી છે? ઓ બીબલી મારી છે. બાપલી હા ભણાવું છું ફૂલે. ઓવે, લાગે જ છે હો. હા હાલ છઠ્ઠું ભણા છે. ભણાવજો. બોલો કોણ ભણો? બુડા પૈસા વ્યાજ જોવી છે. અને તમારે જોયું છે? ના ના મારા જોવે છે. મૂર્ખા બાંધ જોવી છે. તમે ગઈ વખતે પૈસા લઈ ગયા હતા મારા પાસેથી. ઈ મેં નેટ લીધા હતા. તમે ગ્રાહકો એવા લાવો, મને વ્યાજ જ મળતું નહીં. આ વખત તો યાર હું આપણા પૈસા રેડી તમારે. વાત સાચી, પણ તમને હું ઓળખતો નહીં. સારી બરાબર? વાત સાચી, હવે ઓળખતા મારા નહીં. સંબંધો અમનો છે. હા, ઈ વાત હવે આ લઈને આવે પણ મોમાં ગ્રાહકો એવા આવે છે ને તો મારે બધા ધક્કા ખાવા હરખા ના પડે. હોય. બધા હરખા ના હોય. હા એમ મૂકું છું, બીજું કોઈ શું નહીં. હતો ને હું જમીનમાં રહું હોય છે. તમારા પૈસા હા. ટાઈમસર પટી જાય ને વ્યાજે લઈ દે. આ તો પૈસા આલું હું, પણ 10% વ્યાજ લઈ. એ તો હવે પૂછી લઉં. બોલો ચમ છે કોઈ તમારે? પૂરું લેવતા. હા 10% પૂરું, હું 10% આલું જ છું. હા. હા પૂરું 10% જ બોલો. લેવા હોય તો 13% પછી રોટલા કરે, ચા પાણી જતા રહો. વ્યાજ કાપી ના લો તો કે વ્યાજ પહેલું વ્યાજ લઈ છું 10% કાપી. એવું છે એમ ને? હા પૈસા પહેલા કાપી લીધું. લેવા તો પડશે જ ને. લઈ લો. લઈ લો ને તારા લઈ લો, ભાઈ લાખ પાછો. રૂપિયા લેવાના છે. કશું હતો નહીં. બરાબર? હા તો લાખ રૂપિયા જોવે છે. હા તો તમારી પાસે જમીન હો, હું ભાઈને ઓળખતો હા, નહીં. હું જમીન. હા હું તમને પકડ્યું. કશું હતો નહીં. તમે તમારી જમીન ઉછેડી નાખ્યું. તમે તો હેડે હેડે મારા ઘેર આવીને ઉભા રહેજો. હા નકર હું અજાણ્યાનો સંગ નહીં કરતો છું. વાત આ તો સાચી પૈસાનું કામ છે. વાત સાચી છે તમે હજુ તમારી કેવી? એક બે દાડા મારા પાસે આવ્યા હોય તો હું તમને ડાયરેક્ટ આલી દઉં. ઈ વાત સાચી. બરાબર છોડે પહેલા બધી એમાં ચોપડી દે ગાડી પેલા દે. આમાં ધ્યાન જ પડી છે તો ચોપડી આ બાજુ ધ્યાન છે તો બરાબર મને કાઢવા દેતો બધું ગદી નાખે એ મૂકી દઉં. આ બધું આ બાજુ આયા? ચોપડીને લાગે. ચોપડી લેબડી રાખી દે હેડ. બરાબર હું પૈસા આવું પહેલા આ પકડે હાથમાં. લાખ રૂપિયા તું આ લાખ રૂપિયા. બધા પૈસાવાળા નેટ નેટ જ હાલતા હોય હો. ઘણી ઘણી નેટ હાલતા હોય. સાચી વાત. ઘણી નથી. આ તો શું ટૂંકવાળી કરી કરીને હાલે છે આ. લ્યો આ લાખ રૂપિયા ગણી લ્યો અને મને વ્યાજ એમાંથી છે ને 2000 રૂપિયા વ્યાજ પાછું આપી દો. કશું વાંધો નહીં. આલી દઉં. પાંચ નોટો પાછી આલો 200 ની 1000 ની બરાબર. અને બીજા કોઈ ગ્રાહકો તો લાવજો. કુડી જ નહીં ને? ના હોય કુડી ઓય બાજુ મારે કેવું પડે. એમનો ધંધો કરતા હશે શું કુડી આલતા હશે બધા કેટલા લઈ ગયા
કેવું પડે 10 લાખ ભૈયા તો ભરે ઘેર છે. જઈને કુડીને આપણે શું કરવાનું? 10 લાખ રૂપિયા આપણા ભૈયા તો ભરે છે મારે. તારે બધું ઓછા નહીં કોઈ. આ લાખ રૂપિયા પૂરા બરાબર. બરાબર કીધા ફાસવીન આમ ગણી લેજો હો, બધા ઓછા ના હોય. ગણાઈ જા, ગણાઈ જા. આને કે પછી મને ના કહેતા. ના. થોડી લખી નાખે હવે. લખી નાખો તમારું નામ લખાવું ને? હા મારું લખી દો એનું લખી દો. લખી દો. યાટા ભાઈ લખી દો. બસ થઈ ગયો. નવડો તા હા આવજો હો. ખબર આવજો તા હા અને બીજા કોઈ તો લાવજો પણ હા. તમારી જવાબદારી હો. કશો વાંધો નહીં હો એ હારું હાચવી જો. બહુ થોડો પાવર વાળો લાગે ભાઈલા. પાવર વાળો એટલે કેવો ખબર હે? હા, એ તો છો ને. એ અમને વ્યાજ પૈસા નહીં આવતો હોય તો એ વાતે સાચી છે. જાણે બહુ ખતરનાક લાગે છે બધું. બહુ ખતરનાક બુદ્ધિ છે આપણે બે- આ 10% લઈ લઈને કેટલું વસાયું મારા આપણે જો કે ને. આવે જ નહીં યાર કાળીઓ પણ બહુ ઓચિંતા લાગે. હવે હું તો ઘેર થાક. એ હા હો? હા અને મહિના થાય એટલે પોકાડ દેવું. બરાબર? એ તો મહિનો થાય ફોન આવી જાય હા, હું બસ તમને તાર. ફોન કરી દઈશ બરાબર સારું. હો? સગવડમાં રહેજો પાછા હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ. હા. હવે મારું બધું પૈસા તો પેલા થોડાક થી ભરી દઉં રા. હવે ટેન્શન જ મટ્યું છે. પેલા મૂર્ખાના લાયા છે મહિનો જ થઈ રહ્યો છે જો ખબર આવી જાય તો ઉપાધિ થાહે ને હવે તો ચો આતો આવી ગયા લો તમારી ઉંમર તો બહુ મોટી છે તમારી જ વાતો કરતા હતા તાણે હવે અમે પેલી ઉઘરાણી માટે આયા તમારા પાસે. ઈ જ વાતો કરતા હતા તમે આયા હા તે વ્યાજ ને બધું રકમ બધી પાછી આલો લેવી હોય તો વ્યાજ લેતા આવો. કશો હતો ને આપણે જાતા હોડો હા એટલે મહિનો થઈ ગયો બરાબર. હા ઈ તો વાતો ઈ કરતા હતા હા પેલા મૂર્ખો બકા ત્યાં આવી જ ના સારી વાત છે કોઈ મહિનો જ અને થઈ મારે ગયો. એક પાલટી આવી છે 2 લાખ આલવાના છે. હું લાખ રૂપિયા બીજા લઈને આવ્યો છું ઘેરથી જો. એવું છે હવે હું ઓટો મારતા હોય આપણે હો? મૂર્ખાન શું તમારા શરમે આલ્યા હતા જુઓ, હું એને ઓળખતો નહીં ભાઈને બરાબર. ના ના કશું હતો તમારા પૈસા પટી જાય બધું આ આપણી તો વચ્ચે લઈને છે, આવો, શું કાંઈ બેઠો ચિંતા છો? કરો? હા બેહો તમે તાર. હા મને જવાબ આલજો આનાનો હો. હા હા તરત આ તરત બેઠો મારે ખોટી નહીં થયું. એ આપણે ઢોક ગાય લાવ્યો નવી એક જોઈ છે ને. આ શંકરી લાવ્યો જો હમણે. સ્પેશિયલ છે ને 5 લીટર દૂધ કરે છે. 5 લીટર. તાર બાર ના શહેર થોડીક. તાર પેલી બાજુ વાટી લાવ્યો નહીં દૂધ તો. વચ નાખ. એ થોડી તું એમ કર પેલી કૂતરી વાળા મેળે છે થોડો શીરો બનાવી નાખ ઘેરથી આપણે. હવે ઘરગુલિયાને કૂતરીને શીરો ખવડાવવો પડશે. હા લે. હા મૂર્ખાબા એ આવો. શું કરો છો આ બેઠો છો ને ગાય કાલ લાવ્યો તો ગાય ને જોતો જ બેઠો બેઠો. એમ ઓવે, હારી લા હાલો ઓવે, કાલ લાવ્યો છું. એમ ઓવે. કેટલામ લાવી એ આઈ સસ્તી જાય છે. સસ્તી થોડી દાઈ. દાદ નહીં આ તો થોડી મેલ કરી સો દાદી જા પેલા બાજુવાળા થોડી મેલ ને સો ખાતી તું તાર જા. ઈ તો કે ઈ તો રેડિયા દાઈ હતી કે હા જા. હા બોલો બોલો. ગાય લાયા છો કોકના ખેતરમાં છોડી મેળવાનું કશું છે આ હા, બધું? ગાય તો શેના માટે રાખવાની? રાતે થોડી મેળવાની, દાડે પોત દેવાની. ગ્લોબલના તો ચશ્મા લાયા છો તારે. ગ્લોબલના બોલો બોલો કેમ ભૂલા પડ્યા? ભૂલાત વળી ભૂલી ગયા શું મહિનો થઈ હા રહ્યો હા મારે પેલો મહિનો થઈ રહ્યો. તાણે પેલા લાખ લીધા તા ઈ અલ્યા હા ઈ વાતે હાચી. પણ હું તો ભૂલી પેલા ગયો ખબર પાછું. અમાર ઘેર આવીને બેઠા છે બુડું તો હવે 2 દાડે ચેક કરી આલો જ નહીં ચાલે? 2 દાડા છે ના સેટિંગ થાય યાર તો હવે આજ તો હું આ ગાયના પડ્યા હતા થોડા ભરી દીધા. હા. અને 4 બોરી પાપડી ની સાગર દોણા લાવ્યો રા. એવું છે એમ? અને 1 બોરી તો પેલી કૂતરી ઉલે લાવ્યો હું. તે એક કામ કરો ને હા વ્યાજનું સેટિંગ થાય તો કરી આલો એટલે હોજે ઓટો મારો ને વ્યાજ એકલો આલો. ત્યાં પેલો ધણે અમારા ઘર ધક્કા ખાય અમે યાર હવે શું એક દાડો સલવી નાખો ને ભલા મોણા શું કે આ એક દાડામાં કે ભાઈ બહાર ગયા છે યાર. આજુબાજુ એમ કહી વસ્તી દેવાનું. જોવે તો કે વાડા કહેવાય, ઘેર છે. એમ કહેવાનું. શું કહેવાનું ખબર? અહીંયાની હાહુ ને હાહુ મરી ગઈ છે. આવો તો હા. તમે બનાવો છો તો અમારે બનાવો તો હા, પડશે. એમ કહેવાનું કે અહીંયાની હાહુ ને હાહુ મરી ગઈ છે. કશો કે વાંધો પહેલા નહીં. જતા રહ્યા છે. હળો તો 2 દાડાનું કીધું હા, બરાબર બરાબર છે. પણ હવે હાલી ફેર આવું ને હા, હા. આ શરમ તો હવે મેં ભરી છે બરાબર. હવે શરમ નહીં ભરું હા કશું વાંધો નહીં. હલા જો આ ગાય સિલે છોડીને હા, જતો તો રહે. તમે છોડીને લઈ જાજો. બરાબર બરાબર. બરાબર બરાબર. યા, હળો. નાખીએ જો તમને આ પાડજો. તમારા જેવા જેવા કેટલાનો કલર કરી નાખ્યો મેં. નહીં ખાતી? આ પેલા મથુરબાર માં છોડી મને ગાર માં શોખ જાતી. ઈ તો આપણે મારું બધું જબર કાઠું કર્યું છે ત્યાં બેઠા પછી શું કરીને આયા તમે? હું તો વાટ જોઈને બેઠો હતો ને. હવે કરી જ છે હવે શું કહેવાનું તમને કેમ? આપણું પૈસા તો લાયા છે પણ હવે હું જબરજસ્ત હલવાનો તો તમને નતું કીધું કે આવા માણસો તમે ના લાવતા? ના એ તો ચિંતા ના કરો એ તો થઈ જાય બધું
જો પૈસાનો બધો જ ભાર કરો તાત્કાલિક જુઓ. ના ના કશું હતું પૈસાની ચિંતા ના કરો, પૈસા તમારે કાલ આવી જાય. કાકા બરાબર? અધિકારનો આવું પાછો નહીં જો તમને કહી દઉં હું. ના ના કશું મારી વાંધો તમને ખબર છે ને? નહીં. ના થઈ જાય. હું એમને પૈસા નહીં હાલતો હું. હા વાંધો અને નહીં. આ તો તમારા શરમે આલ્યા છે બરાબર. ના ના કશું વાંધો નહીં. થઈ સારું જાય, ધંધો હો. જ પાકો કરો. એ હા હા ધક્કા ના ખબર આવો હો. એ હા હલવાઈ ગયા છે. મારે તો જો જાવું. પેલા મૂર્ખામ ફોન કરે. ફોન લઈને આવ ચાર્જિંગ પડ્યો ફોન લેતા હતા તો કંટાળી ગયો છું. હવે આજ પછી વ્યાજમાં કોઈ પૈસા ના લાવો કર્યું છે. મારો બધું ટૂંપો ખાવાનો દાડો આવ્યો છે. મારું કોક તો કરવું પડશે હવે. લાલા ફોન તો કર. ચાલુ જ છે ચાલુ જ છે ને? હલો આ મૂર્ખાબા, 2 દાડાનો વાયદો પટી ગયો તમારો. એટલે આપણું વાત સાચી છે. તમે હવે 1 દાડો 2 દાડા તો શું કરવાનું? હવે પેલો ઘેર મારા ધક્કા ખાય છે રોજ રોજ. શું કરવાનું? હવે મારે ટૂંપો ખાવાનો દાડો આવ્યો. ટૂંપો ખાવાનું કોને મોઢું બતાવું? કશું વાંધો નહીં. હેડો શું કીધું મારા બધું હજુ કે 1-2 દાડા ખમી કો કહેતા. કોક તો કરવું પડશે હો. હવે તું કોક કર, વિચાર હેડતા. હવે હું તો હલવાણો બરાબર નો. જેઠા બેસતા હું જઉં ઘર બાજુ. કશું વાંધો નહીં. કોક વિચાર હવે હાર હેડ હો. વિચારીને કહું. હા હા હવે હલવાણો જ છું જબરજસ્ત. કોક તો કરવું પડશે. શું કરું તા? હેડ ટૂંપો ખાવો પડશે. ટૂંપો જ ખાઈ લઉં. જાય જફા બધી હવે તા. જેઠિયા શું કરે છે? શું કરે? આ તો તું જો લે. તું છોડ દો. તમે કેમ? છોડ દો મને. ના હવે હું શું થયું? હલવાણો છું પૂરું. કેમ હલવાણો છે? હલવાણો એટલે વાત જ છોડો. હવે શું કરવાનું મારે? બેડે લગાવીને બેઠો છે આ તો. એ બરાબર કર્યું મેં. એટલે આ હેજે વેજે કેમ ઊંધી ઉકલી તને? ઊંધી કોઈ ઉકળે નહીં, પણ ઊંધા રવાડે સડે ને કોકને રાજી કર્યો અમે. કેમ? પેલો મૂર્ખો ને હે હોય એ લાખ રૂપિયા મેં વ્યાજવા લાયા હે. એ તે પેલો મારા ઘેર રોજ ધક્કા ખાય ને પૈસા હાલતો છે ને. ઘેર ગાયો બોધેલ છે. ઓમ ગાયો લાવે છે, ટેકણું લાવે છે, ચશ્મા પહેરીને બેઠા. જે 2 દાડા આલો ને આ દાલો ને વાયદા કરે. શું કરું કો મારે? ઓલા 2 દાડે ચેડે પૈસા તો મળશે, પણ આવી આત્મહત્યા ના કરાય લે તારે. શું કરું? હવે તો તું કંટાળો જઈશ, છું. શાંતિ જઈશ, કાળ બેહાર અને કોઈ હવે આત્મહત્યા ના કરાય. અને હવે પૈસા લાય તો 2 દાડે ચેડે પૈસા તો આલ દે. હા પણ પૂડો મારે બધે બહાર પડતું નોમ છે. આવા કામ લેણિયાદો આવે મારા ઘેર ના સારું લાગે. પણ આવું તારે પગલું જ ના ભરાય કે? ના ભરાય, પણ એને હું ગરીબ જોડીને પૈસા હાલાયા તે હવે મને હોમો પડે. પણ તી તમારે તો સારું કામ કર્યું છે. તમે તો કોઈ ખોટું કામ નહીં કર્યું એના લાઈન. તો સારું કામ કરીને જ ફસવાનો છું ને. મેં જો ખોટું કામ કર્યા છે. આ તમે ખોટું કરવા બેઠા છો ને. તો ખોટું કરવાના દાડા હશે તો ખોટું જ કરવું પડે. શું કરું કો? એટલે આ હેડ મૂર્ખાન ઘેર હેડ અને આપણે એને સમજાવો હેડ. હેડ હું હારે આવું હેડ. સમજાવજો તા. હડ હું હારે આવું લે, આ લઈ લે. અને આવું પગલું ના ભરાય કોઈ દાડો. લે હેડ એ છોડ દે ગોઠે ને બધુંય. લે હેડ લે જેઠિયા પણ આવું ના કરાય લે. તો ના કરાય પણ હવે ઢોરો પાસે જશે ને. એ હવે નવી ગાય લાવે છે બસ. લેણિયા જ વળ્યા લાગે છે. કોક આવે તો છે કાકા. હે તો હું એમ કરું હા ઘડીક ઘરમાં જતો રહું તારે એમ કહેવાનું કે મારો પપ્પો બહાર ગયા છે કે એ હો હો તો હું ચોક વાડામાં જઈને ઘડીક બેહો બેઠો. એ હાર હો તું આવું કહે છે કે મારો પપ્પો બહાર ગયા છે. હાર હો એ હા આવ્યો. લે બે હો આવો. એ
એ થોડી બેહો તો પાણી લાવો ઢાટા ગોળાનું પાણી પાવો બેહો એટલે અમે તો ઘેર જાતો હોય હે, તો અને આ મારામાં આવ્યો તો આ થોડું ડોબાને સાર ને નાસ્તો હતો ને ઓવે બેહો આમાં બેહો હમા જ બેઠા છો ઓવે પણ તમે ઊંધા બેઠા છો ના હું તો નહીં બેઠા ઓળો જ બેઠો છું યાર તો હું તો બેઠો છું એટલે ઓને તમને પૈસા આલીને કોઈ ખોટું કામ કર્યું છે ના યાર પૈસા આલાય સારું કામ કર્યું છે પણ મારા હમણાં શું મારું બધું થોડુંક પરિસ્થિતિ વિકસ આવી ગઈ છે ઓવે એટલે મેં 2 હપ્તાથી એને થોડો ડુલાઈ ગયો છું પૈસા આપણે આલવા જ છે તો નહીં આલવા તેવું છે 2 મહિને હાલવા તો 2 મહિનાનો વાયદો અમે કરવો તો કે એટલે વાત સાચી મેં કીધું ભારે તકડે લેવાના હતા આ બાપડો હેજે વેજે ફસાઈ ગયો છે ના એને ફસાયું નહીં કરે આપણે કોમ તું જબર ફસાઈ ગયો હું શું એટલે હવે આટલો ફેરો એટલે ટકી આ ગયો. નેટ લાયા છું હા આ તો ટૂંપો ખાતો તો તમારે એટલે લીધે ના ટૂંપો ના ખાતા ભલામણ એટલે આ હતા 2 મિનિટ શું લેટ કરું પડ્યો હોત તો આ પૈસા હવે તમને સવારે કરી આલું હાડો ને હવે. એટલે પણ તમારા ઉપર અમને વિશ્વાસ નહીં આવતો એટલે આ તમે તારે આટલો ફેરો તો જો અને ના તો હવે અમને વિશ્વાસ નહીં આવતો નહીં આવતો લે એમ. પાણી પીવો પોણી પા થોડું પોણી પા કોણ પીરે જ તો હાડો ઠંડુ પાણી પાવો ને ઠંડા કરા આપણે લે જેઠા તમે યાર બહુ પૂછો વગરના માણસો લાગ્યા મને લે કાકા તમારે તમારે નહીં વિશ્વાસ. પણ ભાઈ મોર અમુકાન હાડું આપણે ફોન કરીને એને હાડું આપણે હા બધા બોલાય લોડો હવે 2-3 જણા ભેળા છે ખાટીને 2 જણાને બોલાવે હોવે. હલો હા રમકા હોય મૂર્ખાનું હાડે એ હારું આવો હારું 2 મિનિટમાં આવજો હો એ હારું એ આવે જ છે હાલ જ આવી રહ્યા સારું આવે છે ને હવે તરત આવે છે હવે આટલું બધું ટેન્શન ના લેવાનું હોય ભલા ટેન્શન તો જે સડી ગયું છે મને તો મને ખાવા ભાવતું નહીં ખાવા આટલા પૈસા ટેન્શન ના લેવાનું મારા ભાઈ કેટલા જતા રે આવા ને આવા તો તમારા ટેન્શન માં જ આવા હાથમાં એ આવો રા. એ હોય તમે ત્યાં ખાટું ત્યાં આવો આવો ને છોકરો. વાહ આવો રોમ બેહો બેહો તમ ચાલે મીટિંગ ભેજ કરી છે હા હવે કોઈ મોટી નહીં, થઈ પૈસા ગઈ હોય ને વ્યાજવા આલ્યા છે. રિયાજ વાલા જેમ આ મૂર્ખાન હોવા હોય ત્યારે બાપડો બસમાં ફસાઈ ગયો છે ફસાઈ રહ્યો એમ અને આર્યો હાસા વાયદા તો આવતો જ નહીં કેટલા ભાઈ એમ કરે આ હાથ પૈસા મારે તકને લેવાના છે યાર હજી. તે લેવાના પણ વાજે પૂરો કરો પડે કે નહીં કરો પડે યાર કીધું કે 4 દાડા ટકો થયો તો તમે રમવા દોડો વાળા દોડો આપણે પેલા લેબડે સોય જતી રહો એ હા બોલો તે પણ આ પૈસા ને તેમ હાલતો ને વાજે બાપડો કોકને કેટલા ફટાવા છે જે પતાવતો નહીં એ કાપા પૈસા છે? હું બાપા આલું છું તમને ચો ના ક્યાં પાડી હાલે પણ હાલ મારી પરિસ્થિતિ ખરાબ છે થોડા હવે ટકી દો ને તે પણ વાજો હાથો કરો પડે કે ના કરો પડે યાર વાત સાચી છે તો હું ચો ખોટો બોલું છું પણ નહીં મારે આલો આવ્યો તો કોઈ મને છે નહીં રોજ ચારા કરે ઉઘરે ને આમ ચાલે છે ના પણ એના ચાલે ઘેર તો શું આવે છે ઓના ઘેર મારા આવે ઘેર છે આવે મારે અત્યારે પાછ ડોમીને શું આ થાય વાત સાચી છે મુક બે દાડા કરી તમે આલું ડોમીને છું. છૂટો કર તમે તારા આગા પાછો કરીને હું કરી આલું છું બીજું શું કરું ક્યાં કરી આલે બોલે હવે મારે કશું અભળો નહીં તમે આ પટ્ટાવાળું કરો હળો. આ તે પટાઈ દઉં કાલ બરાબર કાલ બાલ ને મારે તાત્કાલિક હવે જોઈએ આ રમકા હાસો વાયદો આ ચાણ હાલે છે પાછો વાજો કર પૈસા દે ભાઈ આ કાલ ને પગદાસ મંગળવાર થાય છે બરાબર હા. મંગળવાર ને તમે ફાઇનલ પૈસા વધે એ પહોંચાડી દઉં છું એ મારે મંગળવાર ફંગળવાર કોઈ નહીં જોવાનું મારા આજ હોજે જ પૈસા જોઈ વધે જ તો યાર હોજે જ જોઈ ને કોઈ કરો આખા પાછું ભાઈ હા રોડો હવે હું મારા ખેતર કોક આખા પાછું કરી અને હું તમને કાલ સુધી પૈસા પહોંચાડી દઈશ કાલ બરાબર ને હોજે જ જોઈ મારે પૈસા આ એક આધું ભેંસ કે ગાય ફટકારી મારો આ તો કોક કરું હવે ગરાક લાવજો હોય તો ગાય ના ગરાક આવે તો ગાય વેચી મારું બીજું શું તમારે હોય તો પૈસા તો મારે હોમે ધણી હું હોજનું કોઈ ના તમે કાલનું ને મંગળવારનું કોઈ જો સેટિંગ થાય કો. ગાય બે તૈયાર છે મારે એમ? હોય આ બે ચાર છે એમ ને? હોય બે હાલતું ના હોય તો હવે કેટલા તો પટાઈ આપણે કોઈ જોવા નહીં જાવ એમ ને હે જેઠા આજ હોદના નહીં હાલે આ બધા આપણી સાક્ષી છે અને આ હોદે આરે પૈસા હાલ દેખાડો આપણે કે પૈસા મળી જાય હોજના પૈસા પાક્કા હો મળી જાય આપણે હવે સુખ શાંતિ તું તાર રે હા. કોઈ આડું બાવડું પગલું ના ભરતો ના હવે નહીં કરું હવે રમકાંશી સાક્ષી હો કોઈ ચિંતા ના કરતો કશું વાંધો નહીં, હવે ચિંતા તો નહીં કરું પણ યાર આ ચેવો ફેટકણો મન જોજો અથવા ફિટકરો પણ આજથી હવે સમજી લે કોઈને આવી જમીન થતો નહીં કોઈ વિષય હવે ના કોઈને રૂપિયો ના લાવો હવે તો હું હવે ફોન થઈ ગયો ને ફોન થયું એટલે કેવું ફોન થયું ખબર હે બસ તાણ હવે હેડ તાણ હવે ઘેર સુખ શાંતિ રોટલો ખાતું તાર હવે આમ ખાઈને આવ્યા હતા ને તમે હા અમીને ના થાતો કે આપડી છેતરા તો એની હગા ભાઈનો ના થાતો ના થવાય આ જમાનામાં થવાય જ ના બસ અગા ભાઈ શું કોઈને ના થવાય બસ તો જ તારે હવે લીલા રેલસી હેડ શાંતિ હેડ ઘેર